હીરાભાઈના ઘરે જન્મદિવસ નિમિત્તે ભજન ભોજન સત્સંગનું આયોજન કર્યું. જય ગુરુ મહારાજ. બધાએ પધારેલા સંતો ભક્તોને જય ગુરુ મહારાજ. હવે વાણી આપણે બોલ્યા ઘણી, વાણીમાં સંતો આપણને સમજાવે. એક સાખી કીધી છે ને કે સત્સંગ કી આધી ઘડી આધી મેં પુનિયા, તુલસી કે સંગત સંતની કટે કોટી અબરા. કે સત્સંગ કે આધી ઘડી આધી મેં પુનિયા, પણ સંતોની સંગત થઈ જાય તો આ સંતો કે છે, આપણે કીધું સંતો એમ કે સંતોની સંગત થઈ જાય ને તો કોટી અબરા ટળી જાય. કે કંઈક જન્મથી આપણે આવા જન્મ લેતા લેતા આવી છે, કંઈક યુગોથી આથડતા આવી છે, પણ આમાંથી જો છૂટવું હોય ને તો સંતોની સંગત 184માંથી છૂટવું હોય તો આ એક જ આરો છે, સંતોની સંગત. કુંભારામ બાપુએ કીધું છે કે મને તો સંતને રમતા મટી જાય જન્મ મરણ ના જાય, કે જન્મો જ મરવું આ બધું મટી જાય. શેના કારણે છે કે અજ્ઞાનના કારણે. આપણું અજ્ઞાન એક દ્રષ્ટાંત કહેતા હોય છે આપણે, તો એક મહેલ હોય છે, મહેલ અને ચારે બાજુ દિવાલ, એક જ દરવાજો હોય. હું એક સુરદાસ હોય, સુરદાસને ગેટની બહાર જવું, પણ કેમ જવું? દિવાલે અડતો વળતો જાય, ચારે બાજુ ફરે ને ગેટ આવે ત્યારે જ કંઈક ખંજવાળ આવે એટલે ગેટ જતો રહે, વળી અડતો વળતો જાય, વળી ગેટ આવે ખંજવાળ. એમ આપણાને આ કંઈક ને કંઈક થાય, નકે તો નીકળીને જાય. એમ આપણને સંતો એ સમજાવે છે કે આ મનુષ્ય અવતાર છો ને એક બારી છે તરવાની, પણ સંતો કેમ હાલો તો કબીર સાહેબે કીધું ને ખાલી ગાય તો ગાયને ગાય ન થાય, પણ સંતો કે છે હાલો તો એ રસ્તે હાલો તો થાય, નકે તો કાંઈ ન બેઠું. ગાયા ગાશો તો ખાહડા ખાશો, એવું સમજીને ગાશો તો વૈકુંઠ જાશો. જો સમજ્યા આપણે તો વૈકુંઠ જાશો. સમજ્યા એટલે જેમ ગુરુ સંતોને ચરણે ગયા, ગુરુ મહારાજે શબ્દ આપ્યો, ભજન આપ્યું અને ભજન કર્યું, અનુભવ કર્યો તો વૈકુંઠમાં ગયા. આજે જે મુક્તિ થઈ ને એને એમ થઈ, એમ નથી. અગમ વસ્તુની જાણ કેમ થાય? એમ તો ના થાય. અગમ વસ્તુને જાણવું તો આ શબ્દ ગુરુ મહારાજ જે શબ્દ આપે ને, આપણી અંદર પરમાત્મા છે પણ આપણને ખબર નથી, એને જાણવાનો છે. આ એના ગુણ ગઈ ગયા છે બધા સંતો. ગુરુના ગુણ કે વખાણું ગોવિંદ કે ગુરુના ગુણ હમણાં વાણી મળે ને, કેમ ગુણ આટલા બધા ખવાય છે? ગુરુના ગુણ કે આપણાને સંતો આપણી અંદર બતાવી દે. સંત છે મહાદયાળુ, ખોલી દે દિલના દ્વાર ખોલી દે હરિદર્શક. આ દિલના દ્વાર કોણ ખોલે? સંતો. કે અંદર અખંડ દીવા જાગે છે, આ દિલમાં છે ને અખંડ દીવા. આપણે બીજો તો ઘડીક દીવો પૂરીએ ને ફરી બુજાઈ જાય એવો નહીં, આ તો અખંડ અવિરત ચાલુ. એવો દીવો આપણી અંદર જાગે, પણ આપણને ખબર નથી કેમ? એ સંતોની સંગત નથી, ગુરુ મળ્યા નથી એટલે. અને ગુરુ મળ્યા હોય તો એનું ભજન કરીએ તો આ તરત જ દીવો પ્રગટ્યા વગર અંધારું થાય. એમ સંતો પ્રગટ્યો નથી, પણ સંતો છે ને પ્રગટાવી દે, દિલમાં દીવો જાગી જાય તો ખબર છે. એટલે આપણને આ સંતો એમ કે, પણ એના માટે હેત, પ્રેમ, ભાવ ખપે. કે હેત જો સંતો એની વાણી આવી ગઈ હમણાં કે હેત વખાણી એવા છે ને, એવા હેત રાખજો મારા રામથી જેમ ચંદ્રને ચકોવા. હવે તો વાણીમાં બધું આપણને સમજાવે છે, પણ એવું રાખવું પડે એમ છે. ખાલી બોલવાથી તો કઈ થાય છે? એ રસ્તે હાલવું પડે એમ છે. જેમ મનને આપણે વારવું પડે એમ છે.
મનને આ છે ને માયામાંથી બહાર કાઢવું પડે. મનને કાઢવું હોય તો શું કરું? ભરમ બાપુએ કીધું છે ભણી કે મન તો પ્રસન્ન કર કીર્તાર તો દર્શન ઘડી ઘડી એકતા. કીર્તાર એટલે સંતોએ કીધું માનવ કે હું કરું કરતન તુજો કોઈ આદરે તારો અધવજ રે હરી કરે શું. કે કીર્તાર છે ને એ આપણી અંદર બેઠો છે, એ બધું કરી દે છે. આપણા જેમ કે હા હું કરું છું પણ હું ત્યાં હરી નથી, કરવા વાળો બીજો કોઈ, એને ઓળખવાનું કે છે. એટલે કે મન તો પ્રસન્ન કર કીર્તાર તો દર્શન ઘડી ઘડી એકતા. પછી કીધું તો શું કરવું? સાધુ સંતોની સેવા કરીને વેદ વાણી દિલમાં થાય. કે વેદ અને વાણી દિલમાં થાય કે જોઈ લ્યો વેદ શું કહેવા માંગે. વેદોનો સાર શું? આ 4 વેદ આખા બ્રહ્માજીએ રચ્યા છે, એ શું કહેવા માંગે છે? આપણને ગીતાજી શું કહેવા માંગે? શાસ્ત્રો શું કહે છે? પુરાણો શું કહે છે? આ સંતોની કેટલી વાણીઓ છે, આ બધી શું કહેવા માંગે? પણ કાંઈ જાણતા નથી આપણે. એમને ડીગા ડીગ દીધા રાખીએ કે હા બસ હાલ્યા. એમ નથી. સંતો તો એના નામા વાળ્યા છે. વાણી તો જુઓ, વાણીએ સેલે કે છે ગુરુ કરતા આ જે સંતો બોલે ને બધાની વાણીમાં એમનું નામું છે, સહી છે કે અમે અનુભવ કર્યો છે. 4 વેદ છે તો એની બ્રહ્માજીએ રચ્યા તો એ આપણે બધાને ખબર. એ એમ કે છે હવે બ્રહ્મસ્વી તત્વમસી, કે તમે પોતે બ્રહ્મ છો. એમ તમે તમને ઓળખો, તમારા સ્વરૂપને જાણો. પોતાને આપણે જાણતા નથી. બોલો, આથી મૂર્ખ બીજા કેવો? પોતાને જાણે નહીં કે બીજાને તો પછી જાણવાનું, પણ પોતાને આપણે નથી જાણતા હું કોણ છું. દાસી જીવનને એવું હતું. દાસી જીવનને જાણી ગયા હતા થોડુંક એના અભિમાન. પછી ભીમ સાહેબે બધાને આમ ખુલ્લામાં કહે કંઈ પ્રશ્ન કરવો છે તો હવે કોઈ સામે થોડું ઘણું જ્ઞાન હતું એટલે જવાબ દઈ દે, પણ સામે એવા પૂછવાવાળા નથી. પછી ભીમ સાહેબે પૂછ્યું કે હા પૂછવો કંઈ પ્રશ્ન તો આપણે બોલો. કે તમે કોણ છો? કે હું તો દાસી જીવન. કે એમ નહીં કે તમે કોણ છો? એ કહો. કે પણ હું દાસી જીવન. કે મને ગામનો છોકરો. કે તમે કોણ છો? એ કહો. પછી ત્રીજી વાર કીધું કે એ તો આ દેહનું નામ છે દાસી જીવન, તમે કોણ છો? એમ આ દેહનું નામ દાસી જીવન છે, કે તમારું સ્વરૂપ શું છે? એમ પછી દાસી જીવનને એમ થયું કે આ તો કાંઈક અલગ છે, અને એ ખબર નથી. એમ આપણાને ખબર નથી હોતી હું કોણ છું, ક્યાંથી આવ્યો, ક્યાં જઈશ, કાંઈ ખબર નથી. આ કાયા તો કાલે પડી જાય, પછી ક્યાં જાવ? હસા ક્યાં જે સમાજ છે કે આ કાયા કાલે પડી જશે. પણ એ સંતો બતાવે આપણને કે આ રસ્તો આ છે, આ રસ્તે હાલો તો ખબર પડે. એમ એ રસ્તો આપણે અપનાવવા માટે, એના માટે આ સત્સંગ છે. સત્સંગ છે ને એમ. પછી કીધું છે કે દયા ધર્મ દિનમાં ધારી જાય અજ્ઞાન વિદ્યા કાળ. દયા ધર્મ શીલ સંતોષ આ બધા સંતો કે આવા ગુણ ધારણ કરો. દયા ધર્મ દિનમાં ધારી જાય અજ્ઞાન અવિદ્યાને કાળ. અજ્ઞાન કેને કહેવાય? અવિદ્યા કેને કહેવાય? તો અજ્ઞાન અવિદ્યા. સંતોએ કીધું, સંતોએ તો કીધું છે પણ આપણે સમજીએ કે બોલે એ બીજો નથી, છે પરમેશ્વર પોતે. અજ્ઞાનીને આંધળા અર્ગા જઈને બોલે. આ બોલે છે ને બીજો નથી. અંદરથી આ બળાકો પડે છે, અંદરથી અવાજ આવે છે, ક્યાંથી બોલીએ છીએ આપણે? આ બોલે એ બીજો નથી, છે પરમેશ્વર પોતે. અજ્ઞાનીને આંધળા અર્ગા જઈને બોલે. જે અજ્ઞાની છે ને એ અર્ગા જોવે ને કે પોતાની બધાની અંદર ઘટોઘટમાં એ વસી રહ્યો, પણ એને ઓળખી શકતા નથી. આપણે કેમ કે પડ્યું અહીંયા ગોતે નહીં, ગોતે સેટે વેરીથી જેમ ફરે વિરોધે જોઈને ગાલે હેઠે. કોઈ સુરતા સુગડ સમેટે એને ઘટમાં સાહેબ ભેટે, કે કોઈ સુરતા સુગડ એવી સમેટે ને તો એને ઘટમાં સાહેબ ભેટે. ક્યાંય જવાની જરૂર નહીં, ઘટમાં. અને જેસલ જાડેજા જેવા કેવા હતા વિચાર કરો, કેવા કર્મ કર્યા હતા એની, તો એની પદ્મ મુક્તિ થઈ ગઈ. કેમ કે એને મળી ગયો તો ઘરે બેઠા મળી ગયો પરમાત્મા. ક્યાંય ગયા નતા કે ઘરે બેઠા એને મળી ગયા શબ્દ. ગુરુ મળી ગયા તરત જ અજ્ઞાન હટી ગયું. તોરાલે કીધું તું જેસલ કરીને વિચાર માથે જમનો માર, સપના જેવો સંસાર કોરી રાની કરે પુકાર. આ સપના જેવો સંસાર છે, આમાં તો ભૂલો ના પડી. આવે એવા અનુભવી અવતાર માથે સદગુરુને ધાર. જાવું છે ધણીને દરબાર મેળની ઉતારે ગોપાલ. કે ધણી આપણો ધણી કયો? ધણી વગરનું ઢોરો હોય શું કરે? દેખ્યા રાખે. એમની આપણો ધણી છે પરમાત્મા છે ને બેઠો છે,
એને આપણે ઓળખવાનો છે. એટલે જવું છે ધણીને દરબાર બેડને ઉતારે ભોપાલ, જેસલ કરીને વિચાર કરે તોરલામ સમજાય. તેમ આપણને સંતો સમજાવે છે કે આપણે આમ મનુષ્ય અવતાર મળ્યો છે આમ ભજન કરવા, આત્માને ઓળખવા માટે. આત્માને જ્યાં સુધી ન ઓળખે ને ત્યાં સુધી લક્ષ ચોરાસી ફરવાનું નથી. આમ મીરાબાઈ કહે છે, મીરાબાઈ કે બધાએ સંતો કે કુંભારામ બાપુએ કીધું છે કે અનેક સંતોની સાક્ષી બોલે છે આવું કે આત્મા ઘટોઘટ દેવ છે એમ કહે વાણીને વેદ. અનેક સંતોની સાક્ષી બોલે એનો સમજી લે ભેદ. ભૂલ્યા ન ભેદ ન જાણે પડ્યા ચોરાસીની માં. ઉગરવાનો આરો ન જડે એમાં આખો સંસાર ડૂબ્યો છે કે ઉગરવાનો એને આરો નથી જડતો. સંતો તો આ ઢોલ વગાડી સમજાવે છે કે તમે બ્રહ્મરૂપ છો. બૂમ પાડીને કહું તમે બ્રહ્મરૂપ છો, હાથે કરો ને હાથે ડૂબો. સંતો ભાઈ આ વચન અનુસરો કે આ વચન છે સંતો સમજાવે છે એ વચનને અનુસરો તો તરી જશે. આ તરવાની એક બારી. પણ આપણે સંતો કે એ પ્રમાણે હાલશું. શીલ સંતોષના ગુણ છે સારા, તે તો દિલમાં ધાર. શીલ ને સંતોષ. શીલ એટલે આપણું ચારિત્ર અને સંતોષ. સંતોષ રાખો બધે. શીલ સંતોષના ગુણ છે સારા, તે તો દિલમાં ધાર. સેવા સમરણ હરિભક્તિ કરી લે ને એકતા. તે સેવા સમરણ આ હરિભક્તિ કરી લે એકતા. મન તો પસંદ કર કીર્તા, તો દર્શન ઘડી ઘડી એકતા. પછી કીધું છે કે અજંપાના જાપ જપી લે ડરે તનના તાપ. અજંપાના જાપ જપી. અજંપા કે ને કે ભાઈ અજંપા જાપ વગર મુક્તિ ન થાય. સંતો બધા એમ કહે અજંપાના જાપ જે આજકાલના નથી. આ પ્રથમ યુગમાં પ્રહલાદે એ જપ્યા થયું. વાણી કહે છે ને, આપણે બધા વાણી બોલીએ છીએ. બોલ્યા પંડિત પ્રહલાદ જપો ને તમે અજંપા જાપ. આ અજંપા જાપ અત્યારે સંતો આપણે નહીં છે. અજંપાના જાપ જપી લે ટળે તનના તાપ. પ્રેમ પ્રતાપે બાપુ કુંભારામ બોલ્યા તો હરિ દર્શાય આપોઆપ, કે હરિ તમને આપોઆપ દર્શાય. આ સંતો તો આપણે માનીએ ને, પણ આપણે નથી માનતા. સંતો કહે છે ને એ કરતા નથી. આપણું ખાલી નામ આપણે ફૂઈ પડે, ફૂઈબા નામ પડે ને. હવે કેટલા એનું આપણે મોટા થાય ને પછી કોઈ કે તમારું ફલાનું નામ નથી તો આપણે માનીએ નહીં. માનીએ. આ સંતો તો આદુ નથી કહેતા હોય તમારી અંદર આ આત્મા બ્રહ્મ છે, પરમાત્મા તમારી અંદર જ બેઠો છે, પણ તો એનું આપણે માનતા નથી. એનું માનતા નથી. ઓ કેવું આપણે ફિટ થઈ ગયું છે મગજ, એ જાતું નથી. પણ આ આદુ નથી કહેવાનું છે વચન. આ વચનની સંતો વાત કરે છે. આ અકડકડા જાણવાની વાત કરે. આ અકડકડા જેને જાણી છે ને એટલે આ 84માં જવું પડ્યું નક્કી નહીં. સંતોનો તારે ઉપર ભાવ હોય. સંતો કહેતા હોય ને બરાબર કહેતા, આપણને સમજાવવા. આ એક વચન એવું છે, ગંગા સતીએ કીધું છે ને કે વચન થકી ચાંદો ને સૂર્ય, વચન થકી આ બધું છે. એમ કુંભારામ બાપુએ એક વાણી કે અકડકડાનો એવો ખેલ, વિના બત્તી ને વિના તેલ. 33 કરોડ થઈ ગયા એમાં લીધું. એનું તેલ છે અપાર. આવો અકડકડાનો ખેલ કે 33 કરોડ દેવ, આ શબ્દને લઈને આનું ભજન કરીને દેવ થઈ ગયા. એ આપણને ખબર જ છે. પ્રહલાદે 5 કરોડ થાય, હરિચંદ્ર રાજાએ 7 કરોડ કીધા નથી. પછી ધર્મરાજાએ 9 કરોડ અને બલિરાજાએ 12 કરોડ. આ 33 કરોડ દેવ ને એને આપણે પૂજીએ છીએ અને પૂજવાય જ એ એનું ભજન કરી ગયા. પણ આપણે એ રસ્તે હાલીએ તો હાલવું તો પડે ને. તો એ દેવો એમ કહે છે કે તમે આ ભજન કરો તો મુક્તિ થાય. એ સંતો થઈ ગયા ને, બીજા કે એના એ સંતો એમ કહે છે કે એકવાર તમે આ ભજન કરી દો ને તો પછી ઘડી ઘડી 84માં ન જવું પડે અને આવો નવો મનુષ્યનો અવતાર. સંત બીજ પલટે નહીં, જુગ જાય અનંત. ઊંચને જ ઘર અવતારે આખી સંતના સંત. એ વરેશ સંતના સંત જ થાય. એમ ગીતાજીમાં પણ કૃષ્ણ ભગવાને કીધું અર્જુનને પૂછ્યું ને કે પ્રભુ આ તમે આ યોગ ભ્રષ્ટ પુરુષ કદાચ યોગ કરતા કરતા આ ભજન કરતા કરતા દેહ છૂટી જાય તો એની આગળ શું ગતિ થાય? આ દેહ છૂટી જાય તો આપણે હમણાં વાત કરી ને કે આ દેહ છૂટે પછી ક્યાં જાવ? આ કૃષ્ણ ભગવાને ગીતાજીને કીધું છે, પણ આપણને ખબર હોય કે આ યોગ કરતા કરતા દેહ છૂટી જાય તો પછી કે વરી આ યોગ કરતા હશે છૂટી ગયો, એની સુરતા એમાં રહી ગઈ તો એને વરી આવો ને આવો મનુષ્ય અવતાર મળે અને સારા અને શ્રીમત ના કરે. વરે ગુરુ જડી જાય ના ભજન જડી જાય અને પછી મુક્તિ થઈ જતી જાય.
આવું તો લખ્યું છે ગીતાજી, પણ આપણે માનવા તૈયાર નથી. સંતો કે છે, શાસ્ત્રો કે છે, બધુંય કે છે, આપણે જો માની લઈએ ને તો બેડો પાર થઈ જાય. એટલે હવે વાણી ઘણા બોલવા વાળા છે. બોલીએ સદગુરુ મહારાજ જય.